ડર તો બાજો તો મોડો થઈ ગયું છે ને દાંતડો મેણ્યું કાંઈ નથી આ લે સાત લેવા ચમડા દઈશ હલો ચમડાબાન ક્ષેત્રમાં લઈ જવું થાય મારા બેટા ઢોરો ભૂસ્યા ઉભો છે ને હવે ફટાફટ સાર લેવા આજે કાંક ઓલી તો ડોસી જી તો એ તો હટાવશે એની પાસે પેલા સોમણાબાના ક્ષેત્રમાં જઈ અને સાર લઈ આવું પછી શેડું ગોતવા છે સોમણાબાનમાં ઝાવણી પડવું પડશે ને ગીર મારા આપણા ભાળી જાય તો સારે નહીં લેવા છે અને ઢોરો હોત ને દૂધે નહીં આલી પાછા જોવા જે નકા તો બેડા ભજાઈ નાખે ડોસી તો હોત તો સારી મારી બીડી લોત નથી કોઈ રાહુલ ચાલ લઈને જાવ તો રહેવા છે મેળવી પેલું પાથરો સાર તમે હોડે હોડે ફટફટ પૂરકો કરવો પડશે તો દવાઈ ની ગઈ ને હવે કરીશ શું હું સંભળાઈ જ નહીં આવતા ને ના ઓ નો મારું બધું બહુ કાઠું કરેલું છે મારા પણ આ ડોસ ના હોય તારે ભેગરા જબર થાય એવો થાય છે ને બહુ કાઠું પડે મને તો આવું સાર લે તમે કુદા લીધું નહીં તો હેડે પરો મન તો બાજુ તો ભાઈ રસી ખાઈ લેતો હશે મારે જવાનું ઓફ થઈ જાય પરો મારો બેટું એડા તો હારા છે પણ મો ખોડે થઈ ગયું છે ગાળા તો લેવા પડશે લાઈટ હું પેલા તલાવમાં ઓટો મારતા હોય સારવાળા આયા ના હોય ને કે વળી તલ ભાજી નાખશી કોઈ આ તો સારવાળો હોય ને તો એના તો બૈડા ભાજી નાખવાથી બૈડા આ તલામાં જ આવવા દે કોઈ સારવાળા હશે ને તો તલ તો ભાજી ભાજીને રણ બોલાવશે રણ મારા બેટા અને આજ તો કોઈ હોય ને તો ઊભી પૂંછડીએ ધોડાવાથી ઊભી પૂંછડીએ ચાલે ને તો ફૂડે સારા આવે છે હો પણ કોઈ સારેવાળા હોય ને તો ધોડાયા તો આવું મેળવું નથી કેમ કે ગોમના બધા ઓમ જેટા એ રાશા નહીં કોઈ રાશું નહીં મારે શું ડૂસી કરી તો હોતી નહીં એટલે સાર લેવાની ઉપાજી હોય છે પાછી એમાં એટલે આ કાઠું થઈ જાય કેમ કે ઢોરાને ભૂસી મરી જાય પછી મારે એ કોનો કાકો સારે જ લઈ રાખી મોય આવા જે બૈડા ભાજી નાખો પોચાના હતા સોમળી મારવાના છે કાઠું તો છે જબર એક તો ડોસી આજ હલવાના કરે ડોસી ગમે એક સાર લાવતી પણ આ સોમોબા હવે આયા મારું ખર્ચે શું હવે કોનો તો આજ તો થઈને સારે લેવી છે સાર ગતું હાલવી જ નહીં કોનો કાયમી અમે ચાલ ભાજી નાખે છે સાર લઈ લઈને જતા રહે છે કોના દાડો ઉગે તમે સાર લેવા કરો મારે સાર રાખી જેઠા વાટી વાટી ના દો કેવું કરી છે તમે જેઠમ કો હાજર અમે કોદાડો આયા નથી આજનો દાડો આયા હતો અને ડોસીજી જે હમણે પિયર એટલે આબુ પડ્યું ને કે હું શું કહું તમારા ક્ષેત્રમાં સાર લેવા આવું એટલે આ શોખ તારી ડોસી દાતી મોહણી આમ તું સાર લેવા દાડો ઉગે ના તો રહેતી રીત રીતમાં બોલતું હો સાર આજનો દાડો આવ્યો તું લેવા કોના તમે કાઈ વાટી વાટી લઈ દો થઈ તો મને ખબર જ છે કેમ કે તલ તો મારે છે હાદ જ નહીં રાશે તમે હું કોદાડો ભાઈ સાર લેવા નથી આવ્યો આજનો દાડો આવ્યો તો મને આવડતું લેતા નથી બાળો કેવી લીધી છે સાર નહીં આલી તમે સાર મેલો છે પણ લેવા જો કે પેલી દીધી આટલી લઈ સાર જ નહીં આલી ના સાર મેલો છે તમે સાર જો પૈસા તારે ડૂસી ગમે એ તું ડૂસી તારી કામ ધોડી આવે છે સાર લેવા ના તું ભાઈ સાર મીચે હું કોદાડો સાર લેવાની આવું આટલી લઈ જવા જો ના તું સાર મેલો ઠીક કોને આપું છું પણ ઢોરમ નાસ્તું નથી હવારાનું કોઈ અરે તારા ઢોર તું તાર દઈને માધનમાં મિલ જાય એવું થોડું સારે માધનમાં મિલ જાય કોના ના સાર નહીં મળાવો કોના ના હેડો ભરા દો આ કાયમી શરમ ના ભરો તમારું ક્ષેત્ર છે તમે દાદાગીરી કરો છો એટલે હું ખમી લઉં તમે સાર મેલો તમે હવે એક જ લાકડી પડશે પાછી હમણે તરત જ ઉભા બેન હું કોનો કોના ક્ષેત્રમાં સાર લેવા પ્યાન લીધા વગર નીકળતો નતો અલ્યા કોના હવે આજનો દાડો શરમ ભરું છું એટલે લઈ જા વળતી વારનો ક્ષેત્રમાં પગ મેલતો નહીં તને કહી ગયું પાછું તે શરમ ના ભર્યો જ ને તો હું લઈને દો કોના તું હજી ભૂલે છે પાછો કોના નડપેટે આવતો નહીં તો ઓર રાખો તાર ધક્કો છે ખડો વાટી ખબર પડે સારું તાર ઓર રાખલું તારા કોનો મારો બેટો લાગતો તો ભોળો પણ ખતરનાક ને એટલે જો ઘણી હળી કરી હોત તો દાંતડું છોડી દો મારો બેટો સારું કર્યું આ તો ધાવા હાલે ને નક્કી દાંતડું છોડે એમ હતો મને દાવા દે હવે ખરો હમો તો કોનાના હરફીડમ છોડવું નથી મારે સોમળો વધારે બોલ્યા હોત ને તો એક કે દાંતડે હલાલ કરી નાખો ને છોકરાને પૂજવો પડત પાળીઓ કરીને આપણી હક એટલે ખતરનાક તરીકે છે ખાસ ચદઈ કાપી નાખો ના જો ઢોરણ સાર લાયક ખૂબ આપણે
બધું થઈ ગયું. આપણે લેવા સંસાર આખી જિંદગી લીધી જ છે. હા હા કોઈ મને આપવા જાય બધા. આ તો બાપડે ખૂબ દૂધ કાઢે છે એટલે ઓને થોડું વધારે નાખો. બસ બસ તાપી રહેશે હવે તો. ભીખા ભીખા ઓ ઉભો રે ઉભો રે. બોલો શું કામ પડ્યું? મારો તમારે વળી મારો બેટો કોનો રહ્યો ને હા. મારા ખેતરમાં થાર લે અને તું પાછી દાદાગીરી કરે. મને તો મારા નોનોડિયા દાંતડું થોડે એમાં તો આડ જોયા હું થોડી થોડું. ઓ પાલી પાલી હવે આપણાથી કોનો ગોઠશે નહીં તો આપણે હવે સરપંચ યાદ આવવા પડશે. ભીખા હા આવી લાકડી હતી તો મારે બેટો મન નથી ગોઠે. બોલ કોનો દાંતડું દાંતડું લઈને હોમો છો તો દાંતડું. તો હેડ તો આપણી બે બંકાને ખાલી ભમાવાની આદત છે બહુ. એટલે આ બંકા આજ બેન તો ભમાઈ નાખશે હેઠો. કોનો તારી કોક ડોસી નો રીસી બાળેલો હતો કન કોનો મારો બેટો એમાં મારા ઉપર રીસી બળ્યો છે. એટલે હવે તો આવું છે સરપંચ કન હેડ. સરપંચ યાદ આવે એમ ને? હોય તો હળો તો હળો તાર સરપંચ કન. હા પણ ભીખા તું પાછો ના પડતો હો. હા હું નહીં પડું. જેમ કે પાછો પડ્યો તો કોનો ગોઠશે નહીં. ના હું પાછો તો નહીં પડું. તો હમણાં તો વાત ના કરી કે બંકાને ભમાવાની આદત છે. સરપંચને હાથ તામે પેલા આપણે તને ભીખા ભમાયો તો કોને? તો ઈ તો જોયું આજે બીજું છે. એવું છે એમ? હા, તું એમ કે છે ને કે ભમાવું તો હેડ પેલા આપીએ તો કોના ફાય કોનો શું કરે થી વારું આપીએ. સરપંચ ને પદ હાજી લાવશે. તો હેડ તો ભમાઈ જા. જો તને ભમાયો તો તો કોઈ કહેવાનું નહીં. તમે આવતા રહ્યા. એવું છે એમ ને? હા તો હેડ એકદમ કોના કન હેડ. પેલા કોના કન હેડ દે. તને ભીખા એમ કહેતો તને કે હું કોના ભમાવું હડો તાર ડાળી સીધા કોના કરી હડો. ભમાઈ નાખો પારાને મને જોઈને તો ખાલી. ઓહો કોનો કેવા ઊંઝાથી અને પાછા તું પાછા ઝઘડો કરીને આવ્યો હોય ઊંઝાથી. દાંતેડું કરવેલ એ ભીખા ઓન તું દગાડવા દા કોના આ દગાડ દે. ઊંઝાથી ઊંઝા. દગાડ દગાડ. ઓય ઓય લ્યા ચિયો લ્યા ઓય હે કોંદી લ્યા શું ખાયો? ઓ કોમ પડ્યું તમારો. શું પડ્યું? લ્યા તમે શું સાર લાઈ છે? તાર તો હું બધાના ચિત્રમાંથી લાવું છું. હવે હવે આ સમલા કેમ આવ્યો છે? કોક તમારી કોઈ બબાઈ નથી એટલે મને હાથ જોઈએ નહીં. તો તારે એકલા આવું તું અને શું કેમ લઈને આવે? મને બબાઈ તો અહીંયા નથી એટલે મારે આવવું પડ્યું. શું કહે કે બેહો બેહો તમે બેહો બગા. ના ભીખો આ સોમલો ઉભો રહે છે. બે હાવ દે ને હવે. ના મારે મારી વિરોધી શરમ છે. મારે વિરોધી છે મારી સોમલો. શરમ ભરો હવે. ના કોઈ ને સોમલો ઉભો રહે છે એટલે ઉભો રહે છે. તું ઉભો થઈ તારો ના ના હું ચાવું બધું. તો બોલ. તો હવે હું એમ કહેતો હતો કે તમારે આ બબાઈ છે નથી હું સાર લેવા જો એની બબલ હતી. સાર લેવા તમ ના કે ગમે એ ક્ષેત્રમાં હું તો લઉં. તો પણ તમારે આવું બધું લઈને ના ઊંઘાય એમ કહું છું. આ તો શું છે કે મારો શોખ છે ઠેડથી. એવું એમ? અને હા તો પણ આવું લઈને ઊંઘા તો કોક કહી જાય તમને કે આ કેમ ઊંઘ્યા છે તારી એમ. હવે પાડોશીએ દુશ્મની કરી નાખી છે. આ પાડોશી તો દુશ્મની કરે પણ આપણે સમજવું પડે ને હવે. હું સમજતો નથી કોઈ દાડો. આપણે હવે એનું છોકરું નથી હવે આપણે તો હવે એ છોકરાના બાપ છે આપણે તો હવે. મગજ નો થડચેલો છું હું ઠેડથી. એવું એમ? તો હવે મારે તને ભમાવાની તાકાત છે મારા માં. તો વધારશી. સમજે છે ને? ઠેડથી આખા આવી આપણા. ઓવે, ઓવે, ઓવે. તો હવે શું કરશો કહો? સમાધાન કોઈ ના થાય. હું તો સાર લેવા ગમે એ ક્ષેત્રમાં થાય. એવું એમ? હા તું ના પાડે તો તને ભમાઈ નાખું તરત હોય. ના ના ભાઈ ભમાવા નથી. હા તારે તો હવે બીજું જો 5 જણા ભેગા કરીને આ બધો કેસ બેસ પટાઈ નાખો. નતો પટાવાનો હેડો હતા. એ કોન્યા તું દાદાગીરી કરે છે દાદાગીરી. ઉભા રહો તમે પારો. વાટો નથી તમે ઉભા રહો વાટો. હે કોના? અલ્યા વાટો. અલ્યા વાટો મત તમે વાટો. આ ભીખા પીજો નથી ને પીજો મને આલે. તું ઉપર લઈને આવતો રહ્યો છે. તું ઉપર લઈને આવતો રહ્યો છે. Run. હવે ખોડી લઈને ઊંચી. ખોડી ના જી લગતા આયા છો તે.
હા તમે કહેતા હતા ને કે મારે ભમાવાની આદત છે, તમે જ ભમી ગયા છો. આપણે ભમીને રહેશે તો આપણે ભમીને હેડ હવે સરપંચ કંદ આવું છે, હેડ તાર. એ આ દુખાય છે કાકા. હેડ તાર સરપંચ કંદ આવું છે, હેડ દી. એ જબર બાજી. કાતર છોડી છે એલા ઘેરે આવે ને તો ઓલી સોરી પડે ને એના કરી ફાડી નાખવા પડે. ભલે પણ જેલના રોટલા તોડવા માંડે, આપણા માટે જ છે જેલના રોટલા. આ કોણ વળી લેખવા છે આ છે તો ખરા છોકરી લઈને. આ કાનો જેવો તેવો જ નથી. હા ચડાઈ જાશો મારા બેઠે. ખોવા દે ખડે ખોવા દે. હા ભીખા આ મારી નાખ. ભીખા બાજુ દેખ શું એટલે ઘણું વાગ્યું છે, કોઈ નથી શું ખાઈને આવ્યો તો ઘરેથી મારો વબ્બર વાગી છે. કેવું છે? આ સરપંચને દેખાતા નહીં. પી ગયા. હા બેગા સરપંચ તો સરપંચ. આ ચિયા ઓલા મારા બેટા ઓય દુકાન લાકડું લઈને ભમાવા જાય છે. સરપંચ તો થોડો બિયાનો હોય. એ મારી નાખ. સરપંચ હા ગદત થઈ ગયો છે. શું થઈ ગયું? આ કોનો રહ્યો ને કોનો હા. ખેતરમાંથી થાર લઈ જાય અને તો ઉપેરતા તો મારી જો અમન તો કો તો લાકડી લઈને તમે ફરો છો. એ ઓય સરપંચ. ભમાયા આ મારો હક તો કશું નતો. આ નામ વાજી મુજો તો અહીંયા કેળું ભાજી નાસી છે. શું માર્યું તમને? ઓહો તરવેલ મારી તરવેલ આવે મોટી. લોહી મોઈ જાય નહીં કોઈ નથી આવતું. તરલ છોડી તમને શું છોડ્યું છે? મારે 2-4 ધોકા છોડ્યા થી સરપંચ તો ઘડીક તરવેલ લીધી ને ઘડીક ધોકા લીધા એમ ને. ઓય આ પોળી આમ પોળી. હા. એ મારી આ. કે છોડી લોહી તેમ આવતું નહીં. કોઈ નહીં દેખાતું તમને તો. બરાબર તો હવે શું કરવું છે કોડો? આ પોતાના ભેગા કરીને સરપંચ મારે તો કેસ કરવો છે. કેસ ના કરાવરાય. કેસમાં તમારા દાહી ને એના પૈસા દાહી. હું કુદ કોનો નહીં અડેડો. ફોન કરું બોલાવું. કોનો તો મારો બેટો ખતરનાક ને ખોપરી થઈને બેઠો છે આવશે હું નહીં. સરપંચ છું. તમે સરપંચ છો ને તમે સરપંચ લેવા લાગતા નથી. તમે બીઓ તેમાંથી અહીંયા આવતા ને લઈએ નહીં હોય બોલાવો કોના મારો હોય. મેં મોટી મોટી વાતો કરી હતી કે આ બંકાને કે ભમાવાની આદત છે પણ હું જ ભમાઈ ગયો. ફોન કરો. હલો હા શું કરો છો? બસ આ ઊંઝો છું. તો તમે ત્યાં ઝઘડો કર્યો તો હવે 2 જણા ભમાયા, સોવળા ને ભીખા ને 2 ને. તો એમ કેમ છે ને હારો? અને આ સાર લેવા હું અહીંયા ખેતરમાં જો હા તો દાદાગીરી કરતા થઈ રહ્યા. હા પછી તમે તો સમજો તો ને કોનો ચેવો છે. પણ મરાય તો ને હું તો મારું તો હું આવતો રહ્યો ને આપણા ઘરે આવી જાવ. પટાવું સમાધાન કરવું છે. હું કોનો ના આવે કોઈના ઘરે. સરપંચ તમને મેં બનાવ્યા છે, તમે અમારા ઘરે આવો સમજ્યા ને? હારો તો હું આવું રહ્યો છું. હા તું ઘરે રહ્યો ને? હું ઘરે ઊંઝો જ છું અને ઓલા બેન લેતો આવજે. હા મારો જ પુલ ખોલે એમ છે. મારે અહીંયા જવું પડશે. આપણે અહીંયા જવું પડશે હવે. ઓય તો લ્યો હાડો. ઓ બેઠો તમે. હા ભીખો છે ને અમારે ચીક કેડ્યું ભાજી પડી હતી ભીખાની તો. લાકડી લાવો મના લો તમે. લ્યો સરપંચ તાર લાકડી તમને હાલું. શું ખબર? હા સરપંચ થયો સરપંચ મારે પાસે સારું. ઓય વારા ઘડી આપણે ના ખાવાની હોય તારો. સરપંચને મોજ કરો પહેલા. પણ તો સરપંચ નો આવ્યો હતો, હવે લાગે આવતા નથી સરપંચ. કોના આવો સરપંચ આવો આવો રા. આ શું છે બધું? ઉભો થા તું. સરપંચ ના ખાટલે કોઈ ના દે, મોટા બેઠા હોય અહીંયા. બોલો બોલો સરપંચ શું આયા? ચમ મારા તો હોય ને. હું એને મોં સાર લેવા જો હા ડોશી મારે ઘરે ની હા એટલે મને શું કે લા સાર લઈ આવો. હા. હવે પૂછ્યો હતો હા એટલે હું સાર લેતો હતો નાર્યા આયા કે સાર ના લેવાની. મેં ઘણું પેલું કીધું હા. પણ ના મોન્યા. પછી મારે ભમાવા પડ્યા. પણ તાર કેવું તું કે આજનો દાડો લઈ દો ના આવતા. પણ કોનો તો સીધું દાંતડું વતાડે છે. દાંતડું કોણ કાઈ લેવા છે? દાંતડું વતાવે થોડો કોડિયો વતાવે કોઈ. પણ કાયમીટ કોઈ ના લેવા છે. પણ સરપંચ હું મારી રીતે ઊંઝો હતો, હા. ભીખલાલ લઈને આયા. હા ભીખલો ખામો છો પરો. હે ભીખા હા તું આયો તો હોય હું તો સાસી રોત ને એટલે મારે કેસ દીધું ના આપો. બાસ માં અભલું સરપંચ ઓય તો તે મારા એ તો બરાબર છે પણ તું હવે અહીંયા ક્ષેત્રમાં સાલ લેવા ના જાતો પાછો. સરપંચ મારે સાર લેવાની આદત છે. આજ દાદુ તારા ક્ષેત્રમાં ના આ તમારું કેવું માનું છું. બરાબર. એના ક્ષેત્રમાં ના રહેતો ઈ તમારા ક્ષેત્રમાં ને તું એના ક્ષેત્રમાં ના રહેતો. રેડી ભીખા એડો પર હતો. ના ગેલને બધા જેલમાં પૂરાય બરો નવો પીશન કોન્ટેક્ટ છે ખબર છે ને મારે. હા હા એટલે તમે હવે ઓન નોમ ના લેતા તમારે અહીંયા નોમ નહીં લેવાનું. રેડી એ મંજૂર છે ને? હા મંજૂર છે. તમારા ક્ષેત્રમાં કોનો પગે નહીં મેલે સાલ લેવાની વાત છોડી મેલો
પણ તમારે કોનાની વાઈટ છે એ થઈને નહીં અડવાનું ગતું નહીં અડવા દઉં સરપંચ. નહીં અડવાનું રેડે હા ને એડા બરોબર હવે આ દખો ના આવો તો બધાને જેલમાં પુરાયું પાછા સારું ભાઈ તમે તમારા ઘરે જઈ શકો છો રેડે હું એ મારા ઘરે દઉં હવે સરપંચ બેહો સાફ પાણી કરીને જાઓ. તમે હેડો હવે કપડા મુઠે સાકુ બેન છે હે સાકુ બેન છે તમારા ડોશી આગળ નહીં સરપંચ હું મિલીને આવરો થા એમ તો કારીગર છું એમ તો જો તારા